હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એકની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીથી ભરવા માટેની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ તાલીમાર્થીને જાણકારી માટે ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ લેખિત પરીક્ષા સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી માહે ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે, જે અંગે તમામ સંબંધ કરતા ઉમેદવારે નોંધ લેવી. સ્થળ ગાંધીનગર, તારીખ 22/12/2023. હસમુખ પટેલ, સચિવ, ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે તથા સાથે સાથે વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાતની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ પણ જાહેર કરી દેવામાં આવે છે કે જેમાં ઇતિહાસમાં અલગ અલગ ટોપિક આપેલા છે, જે તમે જોઈ શકો છો. સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, ભૌતિક ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો. બી વિભાગમાં સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા એપ્ટિટ્યૂડ એન્ડ લોજિકલ રીઝનિંગ. સી વિભાગમાં ભાષાકીય જ્ઞાન ગુજરાતી ભાષા. અને ડી વિભાગમાં પર્યાવરણ, પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન, જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો, ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ, વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ, એમ કરીને ટોટલ ABCD એમ કહીને 4 વિભાગમાં અભ્યાસક્રમ વિભાજિત કરવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. ફેબ્રુઆરી મહિનામાં તેની પરીક્ષા લેવાની વિચારણા હેઠળ મંડળ છે, તો તૈયારી ચાલુ રાખજો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.